હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 દરેક બ્રાન્ચ એટલે કે દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એની આપણે સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં એક વસ્તુ છે કે સર એપ્લાઇડ મેથેમેટિક્સ જુદું છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જુદું છે, તો અમે કઈ તૈયારી કરીએ? તો પહેલા હું એમને એક ડાઉટ ક્લિયર કરી દઉં. એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર ફક્ત ને ફક્ત યુનિટ નંબર 5 એ અલગ છે. બાકી બધા યુનિટ 1 થી 4 જે યુનિટ છે સેમ જ છે. એટલે જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીશું ત્યારે 1 થી 4 ચેપ્ટર્સના વિડીયોઝ છે એ બધા ભેગા જ હશે. એટલે એપ્લાઇડ મેથેમેટિક્સ જે વિદ્યાર્થી મિત્રોને આવે છે અથવા જે વિદ્યાર્થી મિત્રોને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવે છે એ વિદ્યાર્થી મિત્રો માટેનો કોમન જ વિડીયો રહેશે. ઓકે, તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2 ના સ્ટડી મટીરિયલ માટે આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, જેની અંદર હજી સુધી તમે જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એની અંદર દરેક આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો. આપણે વાત કરીએ એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં યુનિટ નંબર 1 જે છે એ યુનિટ નંબર 1 ની વાત કરવાના છે. તેની જે સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે એનો પાર્ટ નંબર 1 આજથી સ્ટાર્ટ કરી રહ્યા છે. ઓલરેડી મેં આગળ મેટ્રિક્સના વિડીયો બનાવેલા છે, એ પણ તમારે કામના જ છે. અહીંયા પણ આપણે નવા વિડીયો બનાવી રહ્યા છે. એમાં જે એક્ઝામ્પલ છે એનાથી ડિફરન્ટ એક્ઝામ્પલ લઈશું. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર અમારે એક્ઝામ્પલ જોવાના, એ વિડીયો જોઈ શકીએ છીએ? યસ, ઓફકોર્સ જોઈ શકો છો. ઓકે, એ પણ એટલો જ ઉપયોગી છે જેટલો આ વિડીયો ઉપયોગી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલા તો આ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાય છે? તો 18 માર્ક્સનું આ ચેપ્ટર પૂછાતું હોય છે જીટીયુની એક્ઝામમાં. હવે જીટીયુની એક્ઝામ પેટર્ન કેવી રીતની છે, કેટલા માર્ક્સનું કઈ જગ્યાએ પૂછાય છે આ ચેપ્ટર, એની આપણે પહેલા વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. બીજું ખાસ કે આપણે સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ અપલોડ કરી દીધા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આપણે લાઈવ લેક્ચરનો કોર્સ પણ અપલોડ કરેલો છે. જે વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચરમાં જોઈન થવા માંગતા હોય, દરેક બ્રાન્ચ વિદ્યાર્થી મિત્રો માટેનું છે, તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે મારા સાથે લાઈવ લેક્ચર્સની અંદર ટ્યુશનની અંદર જોઈન થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, વધુ ઇન્ફોર્મેશન માટે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. જીટીયુની એક્ઝામમાં કેટલા માર્ક્સની અંદર આ ચેપ્ટર પૂછાતું હોય છે એની વાત કરી લઈએ. તો ફર્સ્ટ આપણે વાત કરીએ કે જે જીટીયુની એક્ઝામ હોય છે એની અંદર બે પેપર છે, આપણે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સ. તો ફર્સ્ટ આપણું જે અહીંયા પેપર્સની ફોર્મેટ છે, આ જે ફોર્મેટ તમે જોઈ રહ્યા છો એનો કોડ છે 432001. એપ્લાઇડ મેથેમેટિક્સ. એપ્લાઇડ મેથેમેટિક્સ જે વિદ્યાર્થી મિત્રોને આવે છે, મિકેનિકલ છે, સિવિલ છે, કેમિકલ છે, આ બધા બાયોમેડિકલ, આ બધા વિદ્યાર્થી મિત્રોને એપ્લાઇડ મેથેમેટિક્સ આવે છે. તો જે એપ્લાઇડ મેથેમેટિક્સ જે સબ્જેક્ટ આવે છે એની આખી અહીંયા પેપર સ્ટાઇલ છે. તો આપણે અત્યારે ફર્સ્ટ ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 પહેલો ક્વેશ્ચન જે છે, તમે જે રીતે મેથ્સનું પેપર આપીને આવ્યા છો એ જ રીતે પેટર્ન રહેશે. એની અંદર તમારે ક્વેશ્ચન નંબર 1 જે છે એની અંદર 4 MCQ યુનિટ નંબર 1 મેટ્રિક્સના હશે. શાના હશે? મેટ્રિક્સના હશે. ક્લિયર? એટલે 4 MCQ મેટ્રિક્સના હશે, 1 થી 4 MCQ. એના પછી વાત કરીએ, બંનેની પેપર સ્ટાઇલ સેમ જ છે, જોઈ શકો છો. અહીંયા તમે બે મેટ્રિક્સના છે, આ બે ક્વેશ્ચન છે મેટ્રિક્સના છે, એટલે બે એની 2 એટેમ્પ કરવાના છે, એટલે 6 માર્ક્સ અહીંયા આપણે એટેમ્પ કરી શકીએ છીએ. અને અહીંયા 3 છે એટલે 8 માર્ક્સ અહીંયા એટેમ્પ કરીએ, એટલે આ ટોટલ થઈ ગયા 14 માર્ક્સ. 14 પ્લસ 4 એટલે કુલ 18 માર્ક્સનું ચેપ્ટર તમે મેટ્રિક્સ તૈયાર કરી દો છો, એટલે તમારા 18 માર્ક્સ પાકા થઈ જાય છે એપ્લાઇડ મેથેમેટિક્સના સ્ટુડન્ટને. એન્જિનિયરિંગ મેથેમેટિક્સના સ્ટુડન્ટની વાત કરીએ તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સના જે સ્ટુડન્ટ છે એમની વાત કરી લઈએ. તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સના જે સ્ટુડન્ટ છે એમની પણ પેપર પેટર્ન સેમ એપ્લાઇડ મેથેમેટિક્સ જેવી જ છે, કોઈ ચેન્જીસ નથી એની અંદર વિદ્યાર્થી મિત્રો. એમાં પણ MCQ હશે. જો અહીંયા કોડ છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, તો એની અંદર પણ તમે જોઈ શકો છો 1 થી 4 છે મેટ્રિક્સના છે. એટલે પહેલા જે 4 MCQ છે એ મેટ્રિક્સના છે, મેટ્રિક્સના 14 માર્ક્સ, એટલે 4 માર્ક્સના MCQ રહેશે પહેલા ચેપ્ટરના. કુલ 14 હશે, એમાં 4 MCQ જે હશે મેટ્રિક્સના હશે, શ્રેણિકના હશે. એના પછી ક્વેશ્ચન નંબર 2 જે છે, ક્વેશ્ચન નંબર 2 ની અંદર વાત કરી લઈએ તો અહીંયા ફર્સ્ટ અને સેકન્ડ જે હશે મેટ્રિક્સનો હશે, 2 એટેમ્પ કરવાના છે, એટલે બંને એટેમ્પ કરો છો તો 6 માર્ક્સ તમારા અહીંયા કવર થઈ જાય છે. અને અહીંયા વાત કરીએ
તો 3 માંથી એની 2 એટેમ્પ કરવાના છે એટલે 8 માર્ક્સ અહીંયા કવર થઈ જાય એટલે કુલ ટોટલ અહીંયા 40 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 80 માર્ક્સ. એટલે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય યા એપ્લાઇડ મેથેમેટિક્સ હોય બંનેના માટે 18 માર્ક્સ જરૂરી છે. તો આપણે આ સિરીઝ સ્ટાર્ટ કરી છે. જ્યાં સુધી સિરીઝ પૂરી ના થાય આપણે 18 માર્ક્સનું કવર કરી લઈશું. મિડની અંદર જીટીયુ ની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો લેટ સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર નંબર 1 મેટ્રિક્સ. તો મેટ્રિક્સ છે શું સમજીએ પહેલા. તો મેટ્રિક્સ ની અંદર આપણે એનો ભાઈ જે હતો ડિટર્મિનેટ આપણે ભણી ગયા છે. હવે મેટ્રિક્સમાં અને ડિટર્મિનેટમાં શું ડિફરન્ટ છે એ સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો મેટ્રિક્સ ની અંદર વાત કરીએ પહેલા જો વાત કરીએ ડિટર્મિનેટ. તો ડિટર્મિનેટ જે હતો એની અંદર બે ટાઈપ્સ હતા. એક સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ હતો અને એક હતો થર્ડ ઓર્ડર. ઓકે, આની અંદર શું હતું ડી બરાબર અહીંયા એ બી સી ડી જેટલી રો હોય એટલી કોલમ હતી. આર ઇઝ ઇક્વલ ટુ સી. થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો શું હતું એ બી સી ડી ઈ એફ જી એચ આઈ. ઓકે, એટલે આની અંદર આર ઇઝ ઇક્વલ ટુ સી એટલે અહીંયા 3 રો હતી R1 R2 એન્ડ R3. તો અહીંયા કોલમ પણ કેટલી હતી C1 C2 એન્ડ C3. આ ડિટર્મિનેટ હતું. તો બે જ પ્રકારના ડિટર્મિનેટ હતા. અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ સી થતું હતું. જ્યારે મેટ્રિક્સ ની વાત કરીએ તો પહેલા મેટ્રિક્સ ને બતાવવામાં કઈ રીતે આવે છે. તો મેટ્રિક્સ જે છે એને કહેવામાં આવે છે શ્રેણિક. શું કહેવાશે શ્રેણિક. ઓકે, તો શ્રેણિક ની અંદર વિદ્યાર્થી મિત્રો એક્સ ફોર એક્ઝામ્પલ હું અહીંયા શ્રેણિક લઉં છું A B C D E F. તો આ જે શ્રેણિક છે એને આ રીતના બતાવવામાં આવે છે. હવે આને M ક્રોસ n આ એનો ઓર્ડર કહેવાય છે. શું કહેવાય છે ઓર્ડર. કક્ષા. શું કહેવાય છે કક્ષા. ઓકે, તો m ક્રોસ n શું બતાવે છે તો m બતાવે છે એ રો ની વેલ્યુ બતાવે છે, n બતાવે છે કોલમ ની વેલ્યુ બતાવે છે. તો અહીંયા જરૂરી નથી કે જેટલી રો હોય એટલી કોલમ હોય. r ઇઝ ઇક્વલ ટુ c હોય અથવા r ઇઝ ઇક્વલ ટુ c ના પણ હોય. ઓકે, જરૂરી નથી જેટલી રો આપેલી હોય એટલી જ કોલમ હોય. રો હોય એટલી કોલમ પણ હોઈ શકે અથવા ના પણ હોઈ શકે મેટ્રિક્સ ની અંદર. જ્યારે ડિટર્મિનેટ ની અંદર તો કમ્પલસરી છે r ઇઝ ઇક્વલ ટુ c. ઓકે, તો હવે મેટ્રિક્સ ઉપર આવી જઈએ કે ભાઈ મેટ્રિક્સ ની વાત કરીએ તો r ઇઝ ઇક્વલ ટુ c અથવા r નોટ ઇઝ ઇક્વલ ટુ c. તો આ મેટ્રિક્સ છે એને કઈ રીતે ઓળખવામાં આવશે તો સમજીએ આપણે એને. a ઇઝ ઇક્વલ ટુ અહીંયા મેટ્રિક્સ આપ્યો છે a b c d e f. ચલો રો કેટલી છે અહીંયા રો કેટલી છે તો રો મારી 2 છે તો અહીંયા 2 રો થઈ ગઈ 1 રો એન્ડ સેકન્ડ રો. કોલમ કેટલી છે 1 2 અને 3. આ કોલમ છે 1 કોલમ સેકન્ડ કોલમ અને થર્ડ કોલમ. તો 2 ક્રોસ 3 નો મેટ્રિક્સ કહેવાશે આને. રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ પણ કહી શકાય. રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ લંબચોરસ મેટ્રિક્સ પણ કહી શકાય. ચલો બીજો જોઈએ. a ઇઝ ઇક્વલ ટુ અહીંયા મેટ્રિક્સ આપ્યો છે a b c d. તો આ છે મારો 2 ક્રોસ 2 નો મેટ્રિક્સ છે. ઓકે, સ્ક્વેર મેટ્રિક્સ પણ કહી શકાય. અહીંયા મને કોઈ મેટ્રિક્સ આપ્યો છે a b c d e f. તો આ જે મેટ્રિક્સ છે મારો 1 2 અને 3 રો છે કોલમ 2 છે તો 3 ક્રોસ 2 મેટ્રિક્સ કહી શકાય. ઓકે, એના પછી કોઈ મેટ્રિક્સ આપ્યો છે a ઇઝ ઇક્વલ ટુ a b c d e f g h i. તો આ જે મેટ્રિક્સ છે અહીંયા ફર્સ્ટ રો સેકન્ડ રો થર્ડ રો 3 રો એન્ડ 3 કોલમ છે. તો આ ટાઈપના અલગ અલગ મેટ્રિક્સ હશે મારા. હવે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ ની વાત કરીએ આપણે. તો ટાઈપ્સ ઓફ મેટ્રિક્સમાં શ્રેણિકના પ્રકાર. ચલો શ્રેણિકના પ્રકારમાં ફર્સ્ટ છે મારો ચોરસ શ્રેણિક. તો ચોરસ શ્રેણિકનો મતલબ થાય છે સ્ક્વેર. સ્ક્વેર મેટ્રિક્સ. તો સ્ક્વેર મેટ્રિક્સ ની અંદર આ બે ટાઈપના સ્ક્વેર મેટ્રિક્સ છે મારા a b c d. આ સ્ક્વેર મેટ્રિક્સ છે 2 ક્રોસ 2 અથવા મારો બીજો કોઈ મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક્સ લખવો હોય તો a b c d e f g h i. આ મારો સ્ક્વેર મેટ્રિક્સ છે 3 ક્રોસ 3 નો સ્ક્વેર મેટ્રિક્સ છે. ક્લિયર. એના પછી વાત કરીએ રો મેટ્રિક્સ. રો મેટ્રિક્સ એટલે કે હાર શ્રેણિક.
ફક્ત હાર આવેલી હોય. હવે અહીંયા a ઇઝ ઇક્વલ ટુ જોઈએ તો અહીંયા 3 5 -1 છે. તો અહીંયા જો એક જ રો છે પણ કોલમ કેટલી છે 1 2 3. તો આને હાર મેટ્રિક્સ કહેવાય અથવા 1 ક્રોસ 3 નો મેટ્રિક્સ કહેવાશે. 1 રો એન્ડ 3 કોલમ. ક્લિયર? એ જ રીતે મારો સેકન્ડ મેટ્રિક્સ છે કોલમ મેટ્રિક્સ એટલે કે સ્તંભ મેટ્રિક્સ. ઓકે, હવે જો રો મેટ્રિક્સ હોય કે કોલમ મેટ્રિક્સ હોય આપણે એને કક્ષા એટલે m ક્રોસ n વડે બતાવીએ છીએ. m ક્રોસ n વડે. તો ફર્સ્ટ રો ઇન્ડિકેટ થાય અને સેકન્ડ થશે તમારી કોલમ એટલે કે m વેલ્યુ બતાવે છે રો અને n વેલ્યુ બતાવે છે કોલમ બતાવે છે. ઓકે, તો કોલમ મેટ્રિક્સ જે છે x ફોર એક્ઝામ્પલ મને અહીંયા કોલમ મેટ્રિક્સ આપ્યો છે 5 0 3. તો અહીંયા આ કોલમ મેટ્રિક્સ છે, એક જ કોલમ છે, સિંગલ કોલમ છે એટલે આ થઈ ગયો મારો 3x1 નો પણ કહી શકાય અથવા કોલમ મેટ્રિક્સ કહેવાશે. ક્લિયર? પછી એના પછી વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટ્રિક્સ છે યુનિટ મેટ્રિક્સ. યુનિટ મેટ્રિક્સ. યુનિટ મેટ્રિક્સ નો મતલબ શું થાય છે? એકમ શ્રેણિક. આને કહેવાય આઈડેન્ટિફાઈ મેટ્રિક્સ પણ બતાવવામાં આવે છે, એને I વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. પણ આ ફક્ત સ્ક્વેર મેટ્રિક્સ માટે જ હોય છે. શાના માટે? ફક્ત ને ફક્ત સ્ક્વેર મેટ્રિક્સ માટે જ હોય છે. એટલે કે અહીંયા વાત કરીએ તો I મેટ્રિક્સ 2x2 માટે 1 0 0 1 પ્રિન્સિપલ ડાયગોનલ હોય એટલે કે તમારું મુખ્ય વિકર્ણ પર 1 1 બાકી બધા 0 0. હવે આ પ્રિન્સિપલ પાછું સર નવું લાયા કંઈક તમે તો કોઈ પણ મેટ્રિક્સ છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લો A B C D E F G H I આ મેટ્રિક્સ છે તો એની અંદર આ જે તમારું ઘટકો છે એ મુખ્ય વિકર્ણ પરના ઘટકો કહેવાશે અને આ ઉધ્વ વિકર્ણ પરના ઘટકો કહેવાશે. પ્રિન્સિપલ ડાયગોનલ. ઓકે, એટલે કે આ મુખ્ય વિકર્ણ પરના ઘટકો થશે. તો એ 1 હોય બાકી બધા શું હોય 0 હોય. હવે આ 2x2 માટે છે. કયો છે? 2x2. એને આપણે I2 વડે પણ ઇન્ડિકેટ કરી શકીએ છીએ. એ જ રીતે અહીંયા I 3x3 માટે ફક્ત સ્ક્વેર મેટ્રિક્સ માટે જ યુનિટ મેટ્રિક્સ હશે. કોના? યુનિટ મેટ્રિક્સ ફક્ત ને ફક્ત કોના માટે છે? સ્ક્વેર મેટ્રિક્સ માટે છે. ઓકે, તો સ્ક્વેર મેટ્રિક્સ માટેની અંદર અહીંયા 3x3 તો 1 0 0 0 1 0 0 0 1 આ 3x3 માટે એટલે 3x3 મેટ્રિક્સ થઈ ગયો અથવા એને આપણે બતાવી શકીએ છીએ I3. ક્લિયર? ઓકે, એની ડાઉટ? તો અત્યારે આપણે આ જે શ્રેણિકના છે કોઈ પણ આગળ જોયા 2x3 3x3 1x3 2x3 3x3 ટાઈપના મેટ્રિક્સ છે. અહીંયા છે સ્ક્વેર મેટ્રિક્સ છે, અહીંયા રો મેટ્રિક્સ છે, કોલમ મેટ્રિક્સ છે, યુનિટ મેટ્રિક્સ છે. ઓકે, જેમ જેમ આગળ જતા જઈશું એમ એમ મેટ્રિક્સના પ્રકાર પણ સમજતા જઈશું. હવે આપણો મેઇન ટોપિક આપણો છે એડિશન એન્ડ સબટ્રેક્શન ઓફ મેટ્રિક્સ. ઓકે, શ્રેણિકના સરવાળા બાદબાકી. હવે પહેલો નિયમ એ છે શ્રેણિકના જ્યારે સરવાળા બાદબાકી કરતા હોય જ્યારે આપણે એનું એડિશન અને સબટ્રેક્શન આપણે કરતા હોય ત્યારે એની ઓર્ડર સેમ હોવો જોઈએ. ઓર્ડરનો મતલબ એવો છે કક્ષા. ઓકે, x ફોર એક્ઝામ્પલ A મેટ્રિક્સ મને આપ્યો છે A B C D E F. આ કયો મેટ્રિક્સ છે વિદ્યાર્થી મિત્રો? તો આ મેટ્રિક્સ છે મારો 2x3. તો B મેટ્રિક્સ પણ મારો કયો હોવો જોઈએ? 2x3 નો જ હોવો જોઈએ તો જ પોસિબલ થશે. બાકી એના એડિશન અને સબટ્રેક્શન પોસિબલ થશે નહીં. આ ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, ધ્યાન રાખવાનું છે. ઓકે, B બરાબર અહીંયા આપ્યું છે GHI JKL. સમજી લો. હવે આ બંને જો કયા છે? આ 2x3 છે, આ પણ 2x3 છે. ક્લિયર? હવે આ બંનેનું મારે એડિશન કરવું છે, સબટ્રેક્શન કરવું છે તો કઈ રીતનું થાય છે? તો પહેલા એની આપણે એક ફોર્મ્યુલા સમજી લઈએ જેથી વધારે આઈડિયા આવી જશે તમને. તો અહીંયા મારે A+B મેળવવું છે. A+B મેળવવું છે તો ફર્સ્ટ A મેટ્રિક્સ છે. ચલો A મેટ્રિક્સ શું છે? A B C D E F. એ જ રીતે પ્લસ B મેટ્રિક્સ શું છે મારો? GHI JKL. હવે આ જે મેટ્રિક્સ છે એના કમ્પોનન્ટ્સ કેટલા? તો અહીંયા 1 2 3 4 5 6 આ બંનેનું મલ્ટીપ્લાય કરો એ જે આન્સર આવે એના કમ્પોનન્ટ્સ હોય. 2x2 હોય તો એના કમ્પોનન્ટ્સ કેટલા હોય વિદ્યાર્થી મિત્રો?
કોમેન્ટ કરો તો કેટલા હોય? યસ, કેટલા હોય? 2 × 2 માટે કેટલા હોય? 4. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારે મને કોમેન્ટ કરવાની છે અને ખાસ એ કોમેન્ટ કરવાનું છે કે તમે કઈ કોલેજના સ્ટુડન્ટ છો અને કઈ બ્રાન્ચ છે, જેથી મને આઈડિયા આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો કઈ કોલેજમાંથી મારો વિડીયો જોવે છે અને એ લોકોને કેટલી હેલ્પફુલ થાય છે, એ ખાસ એક કોમેન્ટ કરી દેવાની છે દરેકે. ઓકે, ચલો અહીંયા પહેલા તો a + b. ઓકે, હવે અહીંયા મારે એડિશન કરવું છે તો એડિશન માટેનો રૂલ શું છે? ફર્સ્ટ કમ્પોનન્ટ એ ફર્સ્ટ કમ્પોનન્ટ જોડે વચ્ચે જે પ્રોસેસ હોય એ કરશે, એટલે a + g. અહીંયા કોઈ અલ્પવિરામ કે એવું ફૂલ સ્ટોપ કેવું કઈ આવશે નહીં. પછી થોડી સ્પેસ છોડી b + h, c + i, પછી d + j, e + k અને f + l. ઓકે, આ મેં આલ્ફાબેટ એટલા માટે લીધા છે કે તમને આઈડિયા આવે. ઓકે, તો આ રીતની સિસ્ટમ રહેશે. હવે સપોઝ ધારી લો, સપોઝ કે a - b કરવું છે મારે, તો a - b માટે પહેલા a આવશે. એ શું છે મારો? a b c d e f માઈનસ અહીંયા શું થશે? g h i j k l. ઓકે, તો માઇનસ કરવું છે તો એ પણ એ જ નિયમ, માઇનસ માટે સબટ્રેક્શન માટે પણ એ જ નિયમ છે. ફર્સ્ટ કમ્પોનન્ટ જોડે a - g, b - h, c - i, d - j, e - k, f - l. ઓકે, ક્લિયર? એની ડાઉટ આ બંનેની અંદર? ઓકે, હવે આપણે એનો એક્ઝામ્પલ શીખીએ કે ભાઈ એક્ઝામ્પલ કઈ રીતના પૂછાતો હોય છે. તો આની અંદર કોઈ ડાઉટ છે તમને? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એડિશન એન્ડ સબટ્રેક્શન નો તો આઈડિયા આવી જશે. એક્સ ફોર એક્ઝામ્પલ a બરાબર મને મેટ્રિક્સ આપ્યો છે 1 2 -3 4 0 5 એન્ડ b મેટ્રિક્સ આપ્યો છે -1 2 1 0 3 4. then find, ફર્સ્ટ મારે ફાઇન્ડ કરવાનું છે a + b અને સેકન્ડ ફાઇન્ડ કરવાનું છે a - b. ઓકે, તો ફર્સ્ટ મારે a + b ફાઇન્ડ કરવું છે. ઓકે, તો a + b ફાઇન્ડ કરવું છે તો હું ફર્સ્ટ જે ફાઇન્ડ કરવું છે લઈ લો a + b. ઓકે, અહીંયા ફર્સ્ટ a મેટ્રિક્સ છે તો અહીંયા a મેટ્રિક્સ લઈ લઈશ 1 2 -3 4 0 5. વચ્ચે પ્લસ છે તો કમ્પલસરી પ્લસ. ઓકે, અહીંયા શું થશે? -1 2 1 0 3 and 4. ઓકે, હવે નિયમ પ્રમાણે ફર્સ્ટ કમ્પોનન્ટ જોડે કમ્પલસરી આગળ માઇનસ આ રીતનું હોવું જોઈએ. અહીંયા 1 પછી પ્લસ માઇનસ છે તો બ્રેકેટમાં લઈ લઈશું 2 +2 -3 +1 આમ બ્રેકેટમાં માઇનસ લઈ લઈશું. ઓકે, ખાસ આ ધ્યાન રાખવાનું છે. 4 + 0 0 + 3 5 + 4. ઓકે, હવે આનો આન્સર આપણે કઈ રીતનું થશે? તો પહેલા તો 1 થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ 2 + 2 એડિશન -3 + 1. ઓકે, 4 + 0 4 + 0 0 + 3 5 + 4. એટલે મારો આન્સર અહીંયા થશે 1 - 1 0 4 -2 4 3 and 9. આ થઈ ગયો મારો a + b. ઓકે, આ થઈ ગયો મારો a + b. ક્લિયર? a + b આવી ગયો. ઓકે, હવે મારે a - b ફાઇન્ડ કરવો છે. ચલો a - b ફાઇન્ડ કરવો છે. a - b ની અંદર શું થશે? તો ફાઇન્ડ a - b. a - b is equal to a શું છે? 1 2 -3 પછી 4 0 5 માઇનસ -1 2 1 2 1 0 3 and 4. ઓકે, 1 -1 2 -2 -3 -1. ઓકે, 4 - 0
0 -3 5 -4 ઓકે અહીંયા થશે a - b ઓકે a - b ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે અહીંયા 0 થઈ જશે 2 - 2 0 થઈ જશે -3 -1 -4 થઈ જશે અહીંયા થઈ જશે 4 અહીંયા થઈ જશે -3 અને અહીંયા રહેશે 1 એટલે ફાઇનલ આન્સર મારો તૈયાર થશે a - b ઇઝ ઇક્વલ ટુ 2 0 -4 4 -3 1 ઓકે ક્લિયર સ્ટુડન્ટ્સ ચલો a + b અને a - b માં આઈડિયા આવી ગયો તમને બંનેની અંદર એની ડાઉટ કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી દેશો અને જો તમને આઈડિયા આવી ગયો હોય તો પણ લખશો કે યસ સર આઈ અન્ડરસ્ટેન્ડ ઓકે તમારી કોમેન્ટ મને એક નવી એક એનર્જી આપે છે કે નહીં ચલો મારા સ્ટુડન્ટો છે ને એ વિડીયોઝ જોઈ રહ્યા છે અને એ લોકો શીખી રહ્યા છે તો મને વધારેમાં વધારે વિડીયોઝ બનાવવાની ઈચ્છા થશે વિદ્યાર્થી મિત્રો ઓકે તો તમારી કોમેન્ટ મારા માટે એક પાવર સ્ટ્રોક છે સમજી લો ઓકે ક્લિયર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચલો આની અંદર કોઈ ડાઉટ એની ડાઉટ ઓકે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન થતો હશે સર જીટીયુ નું આઈએમપી જોઈએ તો જીટીયુ ના આઈએમપી માં આ ટાઈપનો એક એક્ઝામ્પલ 4 માર્ક્સમાં પેપરમાં છપાઈ ગયો 100% અત્યારથી તમને કહું છું ઓકે વિડિયો જોતા રહો ત્યારે હું તમને કહેતો રહીશ કે આ ટાઈપનો એક્ઝામ્પલ એટલે આપણે એની પ્રેક્ટિસ કરી જ લેવાની ક્લિયર ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે ચલો કયો ઓર્ડર છે આ કયો ઓર્ડર છે આનો મને કોમેન્ટ કરશો તો આ મેટ્રિક્સ નો કયો ઓર્ડર છે એને કીધું છે ફાઇન્ડ 2a + 3b અને સેકન્ડ કીધું છે a - 2b ઓકે પાછું નવું આવ્યું કંઈક નવું નથી સેમ જ છે ફક્ત થોડું ધ્યાન રાખવાનું છે પહેલા તો હું એ ચેક કરી લઈશ કે બંનેનો ઓર્ડર સેમ છે વચ્ચે પ્લસ અથવા માઇનસ છે એડિશન અને સબટ્રેક્શન છે તો બંનેના આપણે ઓર્ડર સેમ હોવા જોઈએ ઓકે હવે ફર્સ્ટ મારે અહીંયા ફાઇન્ડ કરવું છે ફાઇન્ડ 2a + 3b ફાઇન્ડ કરવું છે ઓકે તો પહેલા મારે 2a + 3b ઓકે તો શું થશે 2a + 3b ફર્સ્ટ 2 લઈ લઈશ ચલો એ મેટ્રિક્સ શું છે મારો તો 5 3 2 1 4 -1 પછી શું થશે પ્લસ અહીંયા 3 બી શું છે મારો -4 1 2 1 0 1 ઓકે ક્લિયર ઓકે ચલો 2 પહેલા અહીંયા જે હોય મલ્ટીપ્લાય કરવાના છે દરેક કમ્પોનન્ટ્સ જોડે મલ્ટીપ્લાય કરવાના છે એટલે શું થશે 2 × 5 10 2 × 3 6 2 × 2 4 2 × 1 2 2 × 4 8 2 × -1 -2 થઈ ગયો ઓકે પ્લસ અહીંયા પણ 3 છે ઓન્લી 3 પ્લસ 12 જ રહેવા દઉં છું ઓન્લી 3 અંદર મલ્ટીપ્લાય કરું છું ઓકે -12 3 6 3 0 and 3 ઓકે હવે મારે એડિશન કરવું છે આ બંનેનું સિમ્પલ મેટ્રિક્સ થઈ ગયા ચલો એડિશન કઈ રીતે થશે તો 10 + -12 6 + 3 okay 4 + 6 2 + 3 8 + 0 -2 + 3 ઓકે તો અહીંયા મારો ફાઇનલ આન્સર અહીંયા થશે 10 ± -12 6 + 3 9 10 અહીંયા થઈ જશે 5 ઓકે અહીંયા થઈ જશે 8 અને અહીંયા -2 + 3 એટલે ફાઇનલ આન્સર મારો આવશે 2a + 3b = -2 9 10 5 8 and 1 ઓકે આ થઈ ગયો મારો 2a + 3b ઓકે એની ડાઉટ ઓકે ચલો નેક્સ્ટ જોઈએ શું મને ફાઇન્ડ કરવાનું કીધું છે સેકન્ડ મને કીધું છે ફાઇન્ડ ઓકે
ચલો સેકન્ડ ફાઇન્ડ શું કીધું છે? ફાઇન્ડ a minus 2b. ઓકે, a minus 2b is equal to a મેટ્રિક્સ શું છે મારો? તો a મેટ્રિક્સ છે 5 minus 3 2 1 4 minus 1. પછી કમ્પલસરી વચ્ચે માઇનસ છે અને અહીંયા 2 છે અને b મેટ્રિક્સ શું છે મારો? -4 1 2 1 0 and 1. ઓકે, હવે હું ફર્સ્ટ અહીંયા શું કરીશ? 5 -3 2 1 4 -1 તો એમની મેળે રહેશે બીકોઝ આગળ કોઈ મલ્ટિપ્લિકેશનમાં છે નહીં. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરતા હોય છે? આ -2 જોડે મલ્ટીપ્લાય કરે છે. જો તમે -2 કરો છો તો નિશાની ચેન્જ થાય, પણ હું તમને એક ટિપ્સ આપું, સિગ્નેચર ત્યાંની ત્યાં રહેવા દેવાની. ફક્ત અહીંયા 2 છે, 2 ને મલ્ટીપ્લાય કરો તો અહીંયા માઇનસ એમની રહેવા દઈએ છે. 2 ને મલ્ટીપ્લાય કરીએ શું બનશે? 2 × 4 -8 2 × 1 2 2 × 2 4 2 × 1 2 2 × 0 0 2 × 1 2. ઓકે, થઈ ગયું મારું. ઓકે, હવે અહીંયા શું થશે? શું સિમ્પલ સબટ્રેક્શન કરવાનું છે, બાદબાકી કરવાની છે. 5 -8 -3 -2 2 -4 1 -2 4 -0 1 -2 સોરી -2 છે, -1 છે. ઓકે, ક્લિયર? જો 5 -8 -3 -2 2 -4 1 -2 4 -0 -1 -2. ઓકે, એટલે અહીંયા મારો આન્સર આવશે a - 2b ઇઝ ઇક્વલ ટુ, ચલો આન્સર શું થશે જોઈએ. અહીંયા થશે 5 માઇનસ પ્લસ થઈ જશે, -5 બનશે અહીંયા -2 અહીંયા -1 અહીંયા 4 આન્સર આવશે, -1 -2 રહેશે. એટલે ફાઇનલ આન્સર મારો અહીંયા થશે a - 2b is equal to 30 -5 -2 -1 4 -3. આ થઈ ગયો મારો a - 2b. ક્લિયર? એની ડાઉટ આની અંદર વિદ્યાર્થી મિત્રો? તો આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાય, આપણને આવડવો જોઈએ. ક્લિયર? એની ડાઉટ આની અંદર? ઓકે, ચલો લાસ્ટ એક્ઝામ્પલ આની અંદર જોઈ લઈએ. એક્સ ફોર એક્ઝામ્પલ મને a મેટ્રિક્સ આપ્યો છે 2 -3 1 0. b મેટ્રિક્સ આપ્યો છે 1 -2 1 1 એન્ડ c મેટ્રિક્સ આપ્યો છે 1 -2 2 1. ધેન ફાઇન્ડ કીધું છે, then find a plus b minus c. ઓકે, આ ફર્સ્ટ કીધું છે અને સેકન્ડ મને કીધું છે a minus b minus c. ઓકે, તો અહીંયા આપણે કઈ રીતના ફાઇન્ડ કરીશું? ફર્સ્ટ મને a plus b minus c કીધું છે. ચલો a મેટ્રિક્સ શું છે મારો? 2 -3 1 0 પ્લસ b મેટ્રિક્સ શું છે? 1 -2 1 1. પછી માઇનસ છે તો માઇનસ અને સી મેટ્રિક્સ છે 1 -2 2 1. ઓકે, તો હવે પહેલા આ બંને વચ્ચે જે પ્રોસેસ હોય હું ફિનિશ કરીશ. તો અહીંયા 2 + 1 -3 + -2 1 + 1 0 + 1 -1 -2 2 and 1. ઓકે, તો અહીંયા શું થશે? 3 -3 -2 થઈ જશે, અહીંયા 2 થઈ જશે, અહીંયા 1 -1 -2 2 and 1. ઓકે, નેક્સ્ટ અહીંયા શું થશે? 3 -5 2 1 -1 -2 2 and 1. હવે આ ફાઇનલી આપણે બંનેનું સબટ્રેક્શન કરી લઈશું. એટલે અહીંયા થશે 3 -1 -5 -2 2 -2 and 1 -1. એટલે ફાઇનલ મારો આન્સર અહીંયા થશે 3 -1 +2 -+ +5 +2 -3 અહીંયા 0
एंड 0 आ फाइनल मारो आंसर એટલે a + b - c क्लियर ओके एनी डाउट आनी अंदर ओके चलो नेक्स्ट જોઈએ મને શું બીજું ફાઇન્ડ કરવાનું કીધું છે ઓકે અહીંયા મને નેક્સ્ટ ફાઇન્ડ કીધું છે a - b - c ओके चलो a - b - c तो અહીંયા a મેટ્રિક્સ શું છે મારો a મેટ્રિક્સ છે 2 - 3 1 0 પછી માઈનસ b મેટ્રિક્સ છે 1 -2 1 1 અને c મેટ્રિક્સ છે મારો એ પણ માઈનસ માં જ કીધું છે અને c મેટ્રિક્સ છે 1 -2 2 1 ओके હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો સમજી લો આ બંનેનું પહેલા આપણે શું કરીશું સબટ્રેક્શન કરીશું એટલે 2 - 1 -3 -2 1 - 1 0 - 1 ओके माइनस અહીંયા શું થશે 1 -2 2 1 ओके હવે અહીંયા જે આન્સર આવશે શું આવશે મારો આન્સર 1 - 2 એટલે 1 -3 + 2 થઈ જશે અહીંયા 0 થઈ જશે અહીંયા -1 માઈનસ અહીંયા થશે 1 -2 2 1 ओके फाइनली અહીંયા મારો શું આન્સર બનશે 1 -1 0 -1 माइनस 1 -2 2 1 ओके क्लियर આની અંદર કોઈ ડાઉટ જો 2 -1 પછી -3 -2 1 -1 0 -1 -2 માંથી 1 જશે 1 રહેશે માઈનસ 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 પ્લસ થઈ ગયું 0 અહીંયા થઈ ગયું 0 માંથી 1 હવે આ બંને -3 + 2 -1 આવશે હવે આ બંનેનું આપણે શું કરીશું ફાઇનલી સબટ્રેક્શન એટલે 1 - 1 -1 -2 0 -2 and -1 -1 ओके तो फाइनल आंसर થશે મારો 0 -1 +2 થઈ જશે અહીંયા -2 -2 એટલે મારો આન્સર થશે a - b - c = 0 1 -2 -2 ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે એની ડાઉટ આ રીતના એક્ઝામ્પલ માં એક પણ ટાઈપ નો ડાઉટ ના હોવો જોઈએ હવે હું તમને હોમવર્ક આપું છું એ હોમવર્ક નો કોમેન્ટ તમારે મને કરવાની છે કમ્પલસરી ओके तो અહીંયા a बराबर मैट्रिक्स આપ્યો છે 4 3 2 1 0 1 b मैट्रिक्स આપ્યો છે 1 -3 2 1 0 9 અને c मैट्रिक्स આપ્યો છે મને 1 -1 2 2 -1 2 -2 then find કીધું છે then find a - 2b + c જોઈએ કયા વિદ્યાર્થી મિત્રો કઈ કોલેજના વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે પહેલો રિપ્લાય આપે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ એડિશન એન્ડ સબટ્રેક્શન હતું હજી આમાં ઘણું બાકી છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર અપલોડ કરીશું ત્યાં સુધી આ પાર્ટ ઓકે કરી દેશો જો તમારો આ પાર્ટ ઓકે થઈ જાય તરત મને કોમેન્ટ કરશો ઇટ ડન એટલે હું ફટાફટ બીજો પાર્ટ અપલોડ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો બીજું ખાસ કે આના આખા ટોટલી આપણે કોર્સ લોન્ચ કરી દીધા છે આ સેમેસ્ટર 2 ની અંદર જે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે એનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર પેપર સોલ્યુશન વિડિયોઝ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર છે તે કોર્સની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે દરેક સબ્જેક્ટ મેથ્સ તમારું ફિઝિક્સ હોય એન્વાયરમેન્ટ હોય પછી એન્જિનિયરિંગ મિકેનિક્સ હોય ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ હોય એસી સર્કિટ હોય કે ડ્રોઈંગ હોય અથવા તમારો મેમડી હોય સિવિલ ડ્રોઈંગ હોય કોઈ પણ ટાઈપનો સેમેસ્ટર 2 નો કોઈ પણ સબ્જેક્ટ હોય એ દરેક સબ્જેક્ટની લિંકો કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો તૈયારી કરી શકો છો WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો અને ખાસ આ વિડિયોને વધુમાં વધુ શેર કરવાનો છે અને તમે કઈ કોલેજમાંથી જોઈ રહ્યા છો કઈ કોલેજમાં છો કયા ડિપાર્ટમેન્ટમાં છો એનું નામ કમ્પલસરી તમારે મને કોમેન્ટ કરવાની છે જેથી આઈડિયા આવે કયા વિદ્યાર્થી કઈ જગ્યાએથી જોઈ રહ્યા છે ઓકે તો આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ